કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ મેગીના ભજીયાની રેસીપી. મેગીના ભજીયા આપણે ચણાના લોટના ઉપયોગ વગર બનાવીશું અને મેં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે તમે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો તો તમને ખ્યાલ આવશે. અને મારો રોજ એક વિડીયો જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે શરૂઆત કરીએ મેગીના ભજીયાની રેસીપી બનાવવાની. અને એકદમ સરળ રીતથી બની જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો આપણે આ જે મેગી છે મેગીને આપણે ટુકડા કરી લેવાના છે. આવી રીતે આપણે ટુકડા કરી અને ગરમ પાણી કરવાનું છે. પાણી બરાબર ઉકળે પછી આપણે આ જે મેગીના ટુકડા કર્યા છે તે આપણે અંદર ઉમેરીશું અને મેગીને આપણે પાણીમાં બાફી લેવાની છે. આવી રીતે એના મોટા ટુકડા કરવાના છે અને વરાળથી આપણે બરાબર બાફી લેવાની છે. આને બફાતા લગભગ 2-3 મિનિટ જ આપણે બાફવાની છે, વધારે નથી બાફવાની. 2-3 મિનિટમાં જે આ બફાઈ જાય છે એટલે આપણે એને 2 મિનિટ ઢાંકી દઈશું. હવે આપણે આ જે મેગી છે બફાઈ ગઈ છે અને આપણે ગળણીમાં ગળી લેવાની છે અને એનું જે પાણી છે આપણે કાઢી નાખવાનું અને કોરી કરી લેવાની. હવે આપણે અંદર લીલા મરચાં અને આદું છે છીણેલું તે આપણે ઉમેરીશું અંદર. અને આ જે ગાજર છે તેને મેં ઝીણું કટિંગ કરેલું છે અને આપણે જે કેપ્સિકમ મરચાં છે તેને પણ મેં ઝીણા કટિંગ કરેલા છે એને આપણે અંદર ઉમેરીશું. હવે આપણે જે બટેટા લીધેલા છે આ બટેટાથી જે ભજીયા છે સરસ બને છે. તો બટેટા મેં બાફી અને છીણીને લીધેલા છે અને લીલા ધાણા અંદર ઉમેરવાના અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું. અને આપણે બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી અને આનો જે મેગીનો મસાલો આવે છે તે જ આપણે અંદર ઉમેરીશું. અને આ મેગીના મસાલાથી જ આ ભજીયા એકદમ સરસ બને છે. આવી રીતે બધું જ ઉમેરી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે મેગી સાથે બરાબર મિક્સ કરવાનું છે. આવી રીતે બરાબર મિક્સ કરવાથી આના જે ભજીયા છે સારા બનશે. અને આવી રીતે આપણે મિક્સ કરી અને 5 મિનિટ સાઈડમાં મૂકી દઈશું અને આપણે બીજી તૈયારી કરીશું. તો હવે આપણે મેદો લેવાનો છે. મેદાના અંદર આપણે પાણી ઉમેરીશું અને આનું જે આપણે પાતળું બનાવવાનું છે ખીરું. જેવી રીતે આપણે બટેટા વડાનું ખીરું બનાવીએ છીએ એ ટાઈપનું આપણે આ ખીરું બનાવવાનું છે. આનું એકદમ પાતળું બનાવીશું. આવી રીતે આપણે પાણી ઉમેરતા જવાનું અને આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે એટલે આનું એકદમ પાતળું બની જશે. હજી આપણે આનાથી પણ થોડું પાતળું બનાવવાનું છે તો હજી આપણે પાણી ઉમેરીશું અંદર. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આના અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અંદર. અને આપણે મરી વાટીને ઉમેરીશું અંદર ને આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આના અંદરથી ગોળ રાઉન્ડમાં બનાવી લઈશું ભજીયા. આપણે આને નાના નાના બોલ્સ બનાવવાના છે. લીંબુ આકારના બનાવી લેવાના. આવી રીતે આપણે બધા તૈયાર કરી લઈશું.
આના અંદર આપણે સોડાનો કે કોઈ ઉપયોગ કરવાનો નથી. આવી રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. હવે આપણે આ જે મેગી છે તેને મેં ઝીણી કટિંગ કરીને લીધેલી છે અને આ જે આપણે ખીરું બનાવ્યું હતું એના અંદર આવી રીતે મિક્સ કરવાનું અને પછી આપણે મેગીના અંદર મિક્સ કરીશું. જે કોરી મેગી છે તે આપણે આના ઉપર લગાવવાની છે. આવી રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના. આવી રીતે તમે મેગીનું કોટિંગ કરી અને પછી ડાયરેક્ટ પણ તળી શકો છો, પણ આવી રીતે જો તમે પહેલાં બરાબર કોટિંગ કરી અને આવી રીતે તૈયાર કરી લેવાના તો પછી તળતા વાર નથી લાગતી. હવે આપણે આ જે તેલ છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લઈશું અને આનો જે તાપ છે આપણે મીડિયમ રાખવાનું છે. આવી રીતે આપણે એક એક કરી અને અંદર મૂકીશું અને આવી રીતે આપણે મેગીનું કોટિંગ કરીએ એટલે આ ભજીયા દેખાવામાં પણ સારા લાગે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને એકદમ ક્રિસ્પી ભજીયા બને છે. આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી રેસીપી આપેલી છે અને શિયાળાની સ્પેશિયલ રેસીપી પણ છે, જે કે ગુંદ પાક છે, અડદિયા પાક, બધી જ રેસીપી મારી ચેનલમાં તમને મળી રહેશે. તો તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને પસંદ આવે તો રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આ જે ભજીયા છે એ કાઢી લઈશું. આવી રીતે આપણે બ્રાઉન કલરના થાય અને 6 થી 7 મિનિટમાં તળાઈ જાય છે અને આવી રીતે કલર ચેન્જ થાય એટલે આપણે કાઢી લેવાના. હવે આપણે બીજા ભજીયા તળી લઈશું. આવી રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના છે અને આવી રીતે એકદમ સરસ ભજીયા તૈયાર થઈ ગયા છે અને આને આપણે ટામેટાના સોસ સાથે કે કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો અને ચા સાથે પણ તમે ખાઈ શકો છો. તો આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.